સૈન્યના યહોવા, તારા માંડવા કેવા રમણીય છે. મારો આત્મા યહોવાના આંગણાની અભિલાષા રાખે છે. આવો આપણે પ્રાર્થના કરીએ ને આ ભજન સેવાની શરૂઆત કરીએ. અતિ ઉચ્ચ અને ઉન્નત રાજ્યાસન પર બિરાજમાન અમારા જીવતા પ્રેમાળ ગૌરવ ઈશ્વર પિતા, અમે તમારા નામની સ્તુતિ કરતા તમારો આભાર માનીએ છીએ. આજનો આ પવિત્ર અને સાબા દિવસ તમે મારા જીવનમાં ભેટ રૂપે આપ્યો છે. અને આજે સવારે પ્રભુ તમારું ભજન કરવાને માટે અમને તમે એકત્ર કર્યા છે. અને આજે સવારે પ્રભુ જે વાલાઓ અમારી સાથે ઓનલાઈન જોડાયા છે એ દરેકને માટે, હેબ્રોન ચર્ચના તમામ પરિવારોને માટે તમારી ખાસ કૃપા, બળ અને સામર્થ્ય માંગીએ છીએ. ભજન સેવાનું સંપૂર્ણ સુકાન પ્રભુ મેં તમારા પવિત્ર અને મહાન હાથોમાં જ સોંપતા અમારી પ્રાર્થના મારા ધન્ય ત્રિએક સ્વામી પ્રભુ ઈસુના નામમાં માંગીએ છીએ. માટે સાંભળો અને તેનો સ્વીકાર કરો. આમેન. સારું, આવો આપણે પ્રભુની સ્તુતિની શરૂઆત કરીએ. ને ભજન સંગ્રહમાંથી ગુજરાતી વિભાગમાંથી ગીત નંબર 5 આપણે પ્રભુની સ્તુતિને માટે ગઈએ. ભજન સંગ્રહમાંથી ગુજરાતી વિભાગમાંથી ગીત નંબર 5, સેવા કરવા આવ્યા હે પ્રભુ અમમાં આવ. ચિંતા ને કાઢજે
જગ્યા પર ઊભા થઈએ અને વારાફરતીના વાંચનમાં જોડાઈએ અને ભજન સંગ્રહની પાછળ જે પ્રત્યુત્તરી વાંચન પાઠ આપવામાં આવ્યા છે તેમાંથી પાઠ નંબર 22 ઈશ્વર માટે તૃષ્ણા આપણે વારાફરતીના વાંચનમાં જોડાઈએ. ભજન સંગ્રહની પાછળ જે વારાફરતી શાસ્ત્ર વાંચન પાઠ આપવામાં આવ્યા છે તેમાંથી પાઠ નંબર 22 ઈશ્વર માટે તૃષ્ણા. હે ઈશ્વર, તું મારો દેવ છે, હું તને વહેલો શોધીશ. જ્યાં પાણી હોતું નથી એવા સૂકા તથા ખેદજનક દેશમાં મારો આત્મા તારે સારું તલકે છે, મારો દેહ તારે વાસ્તે તલપે છે. તેથી તારું સામર્થ્ય તથા ગૌરવ જોવાને માટે મેં પવિત્ર સ્થાનમાં તારા બણી જોયું છે. કેમ કે તારી કૃપા જીવન કરતા ઉત્તમ છે, મારા હોઠો તારી સ્તુતિ કરશે. હું આવી રીતે મરણ પર્યંત તને ધન્યવાદ આપીશ. હું તારે નામે મારા હાથ જોડીને ઊંચા કરીશ. મારા બિછાના પર તું મને યાદ આવે છે અને હું રાતને પહોરે તારું ધ્યાન ધરું છું ત્યારે જાણે કે મજ્જા તથા મેદથી મારો આત્મા તૃપ્ત થશે અને હર્ષિત હોઠોથી મારું મુખ તારું સ્તવન કરશે. કેમ કે તું મારો સહાયકારી થયો છે અને હું તારી પાંખોની છાયામાં હરખાઈશ. મારા આત્માએ તારો કેળો પકડ્યો છે, તારો જમણો હાથ મને ઊંચકી રાખે છે. ઈશ્વરની મદદથી હું તેના વચનની સ્તુતિ કરીશ. યહોવાના મદદથી હું તેના વચનની સ્તુતિ કરીશ. હે ઈશ્વર, મેં તારી માનતાઓ લીધી છે, હું તને સ્તુત્યાર્પણો ચડાવીશ. પિતાને મહિમા વળી પુત્રને માન, તને હો શુભાત્મા સદા તે મહિમા, સદા તે મહિમા, સદા કાળ એવો ગુણી ગૌરવીઓ ત્રિએકી પ્રભુનો ત્રિધન્ય મનાજો, ત્રિધન્ય મનાજો. સારું, આવો આપણે આપણી જગ્યાએ બેસીએ ના સમય આપણે પાપ કબૂલાત ને આભાર સ્તુતિની પ્રાર્થનામાં જોડાઈએ અને ચંદ્રિકા આપણને પાપ કબૂલાત અને આભાર સ્તુતિની પ્રાર્થનામાં દોરવણી આપશે. પ્રાર્થના કરીએ. મારા જીવંત અને મહાન કૃપાળુ દેવ ઈશ્વર પિતા, તમારા આભાર માનતા, તમારી સ્તુતિ કરતા તમારી હજુરમાં આવ્યા છે ત્યારે પ્રભુ રાત્રિભરમાં અમને સંભાળ્યા, સવારમાં તમારું નામ લેતા ઉઠાડ્યા અને પવિત્ર દિવસ સાબાત દિન પાળવાને માટે જીવતાઓની ભૂમિમાં જીવતાઓમાં પ્રભુ તમે અમારી ગણતરી કરી અને માટે પ્રભુ અમે તમારો બહુ જ આભાર માનીએ છીએ. માણસ કોણ કે પ્રભુ તમે તેની મુલાકાત લો, પણ પ્રભુ રોજે રોજ તમે અમારી મુલાકાત લો છો, અમારું રક્ષણ જતન કરો છો એને માટે પ્રભુ અમે તમારા જ નામને ધન્યવાદ આપીએ છીએ. પ્રભુ અમે ખાસ આભાર માનતા સ્તુતિ કરતા તમારી હજુરમાં આવ્યા છીએ ત્યારે પ્રભુ આમાં ગીતો દ્વારા અને સ્તોત્રો દ્વારા વચનો દ્વારા પ્રભુ અમે તમને માન મહિમા અને ગૌરવ આપીએ છીએ અને માટે પ્રભુ અમે તમારા નામને ધન્યવાદ આપીએ છીએ. પ્રભુ આજે ઘણા બધા લોકો એવા હશે કે આજનો દિવસ તેઓ જોઈ શક્યા નહીં હોય, ઘણા બધા પથારીઓમાં હશે, ઘણા બધા રસ્તાઓમાં અને ઘણા બધા હોસ્પિટલોમાં હશે, પણ પ્રભુ તમારી કૃપા દયા ભલાઈને લીધે પ્રભુ આજે સવારે અમે તમારા જ નામને ધન્યવાદ આપીએ છીએ. પ્રભુ તમે અમને સારી તંદુરસ્તી આપી છે, સારું જીવન આપ્યું છે, રહેવાને માટે ઘર, ખાવાને માટે ખોરાક ને પીવાને માટે પાણી, પહેરવાને માટે વસ્ત્ર, પ્રભુ તમે બધું જ અમારી જીવન જરૂરિયાત વસ્તુઓને પૂરી પાડી છે અને માટે પણ પ્રભુ અમે તમારો બહુ જ આભાર માનીએ છીએ. પ્રભુ અમે તમારા નામને ધન્યવાદ આપતા સ્તુતિ કરતા તમારી પાસે આવ્યા છીએ ત્યારે પ્રભુ અમે ખાસ આભાર માનીએ છીએ. પ્રભુ આ મહામારીનો જે રોગ છે પ્રભુ, જે કોરોનાનો રોગ છે એનાથી પણ પ્રભુ તમે એમને બચાવીને રાખ્યા છે એને માટે પણ પ્રભુ અમે તમારો બહુ જ આભાર માનીએ છીએ. પ્રભુ અમારી મંડળીના એક વડીલો, જુવાનો, વૃદ્ધો અને બાળકોને માટે આજે સવારે પ્રભુ તમારી પાસે કૃપા માગી લઈએ છીએ કે પ્રભુ આ દિવસોમાં તમે તેમને ધંધા, રોજગાર, મહેનત, મજૂરી આપ્યા છે અને માટે પ્રભુ અમે તમારા નામને ધન્યવાદ આપીએ છીએ. પ્રભુ એ લોકોને પણ પ્રભુ આ મહામારીથી તમે તેઓનું રક્ષણ અને જતન કરી રહ્યા છો
એના માટે પ્રભુ અમે તમારો બહુ જ આભાર માનીએ છીએ. પ્રભુ અમે તમારો આભાર માનીએ છીએ, તમારા નામને ધન્યવાદ આપીએ છીએ, કારણ કે પ્રભુ તમારા પવિત્ર અને શુદ્ધ વચનોને માટે પ્રભુ આ વચનો રોજે રોજ અમને હિંમત, બળ, શક્તિ અને સામર્થ્ય પૂરા પાડે છે. એને માટે પણ પ્રભુ અમે તમારા નામને ધન્યવાદ આપીએ છીએ. પ્રભુ તમારું વચન કહે છે કે જુઓ, જગતના અંત સુધી હું તમારી સાથે છું. તમારું વચન કહે છે કે જ્યાં એક કે બે મારી નામે એકઠા થાય છે ત્યારે તેઓની મધ્ય હું હાજર છું. ત્યારે પ્રભુ આ બધા વચનોને માટે કેવળ અમે તમારા જ નામને ધન્યવાદ આપીએ છીએ. વચનો દ્વારા પ્રભુ તમે અમને હિંમત, બળ અને શક્તિ અને સામર્થ્ય પૂરા પાડો છો. પ્રભુ આજે સવારે અમારા એક એક અગણિત પાપોની ક્ષમા માગી લઈએ છીએ. પ્રભુ તમે અમારા પાપોની ક્ષમા આપો. પ્રભુ તમારું વચન કહે છે કે જો કે તમારા પાપ લાલ વસ્ત્ર સમાન હોય તો હું તેને હિમ સરખા શ્વેત બનાવીશ. ત્યારે પ્રભુ આ ઉત્તમદાયી વચનને માટે મેં તમારો આભાર માનીએ છીએ. અમારા એક એક પાપોની પ્રભુ તમે ક્ષમા આપો. વિચાર, વાણી અને વર્તન દ્વારા કરેલા અમારા એક એક પાપોની પ્રભુ તમે અમને ક્ષમા આપો. પ્રભુ જો કે અમે ક્ષમાને લાયક નથી, પણ પ્રભુ તમે કોપ કરવે, ધીમા અને કૃપા કરવે ઉતાવળા છો. ત્યારે પ્રભુ અમે તમારા જ નામને ધન્યવાદ આપીએ છીએ. પ્રભુ હવે પછીનો સમય અમે તમારા હાથમાં સોંપતા તમારા પુત્ર અમારા તારના પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામથી માંગીએ છીએ, માટે સાંભળો અને તેનો સ્વીકાર કરો. આમીન. સારું, સુંદર પ્રાર્થનાને માટે આપણે ચંદ્રિકાનો આભાર માનીએ છીએ. આવો આપણે પ્રભુની સ્તુતિમાં આગળ વધીએ અને બીજું એક ગીત પ્રભુની સ્તુતિમાંથી સ્તુતિ કરવાને માટે આપણે ગઈએ ભજન સંગ્રહમાંથી ગીત નંબર 168. પ્રભુની સ્તુતિ કરતા ગીત આપણે સાથે મળીને ગઈએ. ભજન સંગ્રહમાંથી ગીત નંબર 168, મીઠી મીઠી તે પ્રીત મેં
સારું, આવો આ સમય આપણે ખાસ મધ્યસ્થની પ્રાર્થનામાં જોડાઈએ ને આપણે પ્રાર્થના કરીએ આપણી મંડળીને માટે, આપણા મંડળીના તમામ પરિવારોને માટે. આ વીક દરમિયાન જેઓની બર્થડે અને મેરેજ એનિવર્સરી આવી છે તેઓને માટે આપણે પ્રાર્થના કરીએ. સાથે જે બીમારો છે આપણી મંડળીમાં, ખાસ કરીને આપણી મંડળીમાં પણ ઘણા બધા વાલાઓ કે જેઓ કોરોનાથી સંક્રમિત છે, ખાસ કરીને રમણભાઈ અને રોબિન રાઠોડને માટે આપણે પ્રાર્થના કરીએ. જો કે એમની તંદુરસ્તી સારી છે, પણ પ્રભુ ઝડપથી એ નેગેટિવ રિપોર્ટ આવે અને તંદુરસ્ત થઈને ફરી એકવાર મંડળીની સેવાઓમાં તેઓ લાગુ રહી શકે. એના માટે આપણે પ્રાર્થના કરીએ. પ્રભુનો આભાર માનીએ છીએ. વિશ્વાસ પાર્કમાં રહેતા કાંતિભાઈ અને ગિદિયોનભાઈ કે જેઓનો પણ કોરોના રિપોર્ટ પાછલા દિવસોમાં પોઝિટિવ આવ્યો હતો અને એમના આખું ઘર પણ હોમ ક્વોરન્ટાઇન કરવામાં આવ્યું હતું, પણ ગઈકાલે આપણે પ્રભુનો આભાર માનીએ છીએ અને કુટુંબ પણ સર્વની પ્રાર્થનાનો આભાર માને છે કે તેઓને હોમ ક્વોરન્ટાઇનમાંથી એ મુક્ત કરવામાં આવ્યા છે. એ જ રીતે કાંતિભાઈ ખ્રિસ્તી ના માટે પણ આપણે પ્રભુનો આભાર માનીએ. એમને પણ પ્રભુ દિવસે દિવસે હવે સારી તંદુરસ્તી આપી રહ્યા છે અને એમને જે કંઈ ઓટી કરવામાં આવી પણ પ્રભુએ સફળતા આપી, આભાર માનીએ છીએ. એમના દીકરા રેનેશનભાઈનો પણ રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો, પરંતુ ફરી એકવાર એમને નેગેટિવ આવ્યો છે અને પોતાના ખાસ જે વતન છે ત્યાં જે નોકરી કરે છે વલસાડમાં, ત્યાં તેઓ સુખરૂપ પહોંચી ગયા છે. એના માટે પણ પ્રભુનો આભાર જ માનીએ છીએ. ખાસ કરીને ખાસ પ્રાર્થના કરીએ. આ દિવસોમાં આપણી મંડળીમાં ઘણા બધા વાલાઓ એવા છે કે જેઓ મેડિકલ ક્ષેત્રોમાં સેવાઓ આપે છે. એ નર્સ બહેનો અને ડોક્ટર્સને માટે પ્રભુની કૃપા માંગીએ. અસંખ્ય આપણા વાલાઓ છે કે જેઓને આ દિવસોમાં ખાસ કોરોનાના વોર્ડમાં પણ જે ડ્યુટી આવે છે, ત્યારે પ્રભુ આ બહેનોને અને ડોક્ટર્સને તમારી ખાસ કૃપા આપો એવી પ્રાર્થના કરીએ. એમના માટે પણ પ્રાર્થના કરીએ. સાથે આપણી મંડળીમાંથી પોલીસમાં સેવા બજાવતા પીએસઆઈ સંદીપભાઈ મેકવાનને માટે આ દિવસોમાં ખાસ જે કર્ફ્યુની સ્થિતિ છે ત્યારે એમની બહુ મોટી જવાબદારી હોય અને ઘણા બધા લોકોના સંપર્કમાં આવવાનું હોય, ત્યારે પ્રભુ એમને સંભાળે. એના માટે પણ આપણે પ્રાર્થના કરીએ. ખાસ કરીને આપણા મંડળીમાં ઘણા બધા વાલાઓ એએમસી સ્ટાફમાં છે અને ખાસ કરીને એ બધા જ વાલાઓને માટે પણ પ્રભુની કૃપા અને પ્રભુનું સતત બળ ને સામર્થ્ય માંગીએ અને એમના માટે પણ આપણે પ્રાર્થના કરીએ. પ્રભુનો આભાર માનીએ છીએ. નવીન મેકવાન સાહેબ અને બિશપ સિલ્વાનસ ક્રિશ્ચિયન સાહેબને સુખરૂપ ઘરે લઈ આવવામાં આવ્યા છે. હજુ પણ એમની તંદુરસ્તીને માટે આપણે પ્રાર્થના કરીએ. આપણી મંડળીમાં ખાસ કરીને જે વડીલો છે તેમના માટે પણ પ્રાર્થના કરીએ. બીજી જે ખાસ વિનંતી આપવામાં આવી છે, નીલાબેન મેકવાન કે જેઓ સિવિલમાં છે અને તેમને નિમોનિયા થયો છે, ત્યારે ખાસ એમના માટે પણ પ્રાર્થના કરીએ કે પ્રભુ ઝડપથી સાજાપણું આપે. એ જ રીતે આપણે અમદાવાદ ડિસ્ટ્રિક્ટને માટે પ્રાર્થના કરીએ. અમદાવાદ ઈસ્ટ ડિસ્ટ્રિક્ટના ડીસુ સાહેબ ડોક્ટર યાકુબ મેકવાન સાહેબનો પાછળના દિવસોમાં જે કોરોના પોઝિટિવ આવ્યો અને હોમ ક્વોરન્ટાઇન છે, ત્યારે ખાસ એમના કુટુંબને માટે પ્રભુની કૃપા માંગીએ અને ઝડપથી તેઓ સાજા પડે એના માટે પણ આપણે પ્રાર્થના કરીએ. જ રીતે આપણી ડિસ્ટ્રિક્ટમાં ઘણી બધી મંડળીઓમાં ખાસ કરીને આપણા કોન્ફરન્સની સેવાઓ આપતા ઓડિટર્સ દીપક રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. પ્રભુ એમને કૃપા આપે, સાજાપણું આપે. અન્ય પ્રભુ ના સેવક સેવિકાઓ કે જેઓ આ પોઝિટિવ આવ્યા છે, ખાસ કરીને પવિત્ર પૂજમાં રહેતા મારા મામા હનુકભાઈ બી મેકવાનનો પણ રિપોર્ટ જે પોઝિટિવ આવ્યો છે, પણ પ્રભુ ઝડપથી સાજાપણું આપે. ઘર ક્વોરન્ટાઇન કર્યું છે ત્યારે એમને પણ પ્રભુ સંભાળે. અન્ય આપણી અમદાવાદ ઈસ્ટ ડિસ્ટ્રિક્ટના ઘણા બધા વાલાઓ એ કુટુંબોમાં જે પોઝિટિવ કેસ આવ્યા છે, પ્રભુને ઝડપથી પ્રભુ એમને સાજાપણું આપે એના માટે પણ પ્રાર્થના કરીએ. અને આ દિવસોમાં જે ખાસ અમદાવાદમાં કર્ફ્યુનો માહોલ અત્યારે છે 2 દિવસ અને આગામી દિવસોમાં પણ રાત્રિ કર્ફ્યુ રહેનાર છે, ત્યારે બધી પરિસ્થિતિમાં પ્રભુ લોકોને સંભાળે. આપણી આરોગ્યની ટીમ અને પોલીસ કર્મીઓને જે કંઈ ભારત સરકાર અને ગુજરાત સરકારની જે ગાઈડલાઈન છે એને યોગ્ય રીતે પાલન કરવા લોકો પ્રભુને કૃપા આપે એવી પણ પ્રાર્થના કરીએ. સાથે આપણી ગુજરાત રિજનલ કોન્ફરન્સને માટે આપણે પ્રાર્થના કરીએ. આપણા આગેવાનોને માટે અને આપણી સેવાઓને માટે પણ આપણે પ્રાર્થના કરીએ. તમામ સંસ્થાઓને માટે પ્રાર્થના કરીએ. આ દિવસોમાં જે બધી પરિસ્થિતિ છે એના કારણે જે કંઈ આર્થિક મુશ્કેલીઓ છે, પણ એ બધી પરિસ્થિતિમાં પ્રભુ કૃપા આપે એના માટે પણ આપણે પ્રાર્થના કરીએ. અને આગામી નાતાલ અને નવા વર્ષના જે બધા આયોજનો છે અને આ બધી પરિસ્થિતિઓમાં કેવી રીતે શું કરવું એ બધી યોગ્ય દોરવણી પ્રભુ તરફથી મળે એના માટે પણ આપણે પ્રાર્થના કરીએ. આવો આપણે આપણા મસ્તકો પ્રભુની આગળ નમાવીએ અને આપણે પ્રાર્થનામાં નમીએ. અમારી પ્રાર્થનાના સાંભળનાર જીવતા પવિત્ર ઈશ્વર, તમે જ એકલા પવિત્ર રાજાઓના રાજા, પ્રભુઓના પ્રભુ અને એવા ઈશ્વર છો કે જે અમારી પ્રાર્થનાઓનો પ્રભુ તમે સ્વીકાર કરો.
આજે સવારે પ્રભુ ફરી એકવાર અમે અમારા પાપી હૃદયો સાથે આ કૃપાસન પાસે તમારી આગળ આ વિનંતીઓ લઈને આવ્યા છીએ. ખાસ કરીને પ્રભુ અમારી હેબ્રોન મંડળીને માટે તમારી કૃપા ચાહીએ છે પ્રભુ. જે પરિવારો તમે અમને આપ્યા છે અને પરિવારોને માટે તમારી ખાસ કૃપા દ્રષ્ટિ અમે રાખીએ છીએ. અત્યારે પ્રભુ જે વાલાઓના અમારા મંડળીમાં નામ લેવામાં આવ્યા કે જેઓ કોરોનાથી સંક્રમિત છે, ઓ પ્રભુ તમે સ્પર્શ કરો અને તમારું સાજાપણું તેઓના હાથમાં મોકલી આપો એવી અમે પ્રાર્થના કરીએ છીએ. પ્રભુ અમે આભાર માનીએ છીએ કાંતિભાઈ અને ગિડિયોનભાઈના કુટુંબને માટે કે પ્રભુ તેઓને હોમ ક્વોરન્ટાઇનમાંથી મુક્ત કરવામાં આવ્યા. રેનિશનભાઈ સુખરૂપ ઘરે પહોંચી શક્યા છે. અને પ્રભુ અમે વિશેષ પ્રાર્થના કરીએ છીએ હજુ જે લોકો પ્રભુ અમારા વિસ્તારમાં અમારી મંડળીમાં કોરોનાથી સંક્રમિત છે એવા તમામ લોકોને માટે કદાચ અમારી જાણમાં હોય ન હોય પણ પ્રભુ તમે ઓળખો છો, ત્યારે તમે સ્પર્શ કરો અને તમારું સાજાપણું તેઓના હાથમાં મોકલી આપો. એના માટે પણ પ્રભુ અમે તમારી ખાસ કૃપા માંગીએ છીએ. વિશેષ પ્રભુ અમે પ્રાર્થના કરીએ અમારા ઘણા બધા મંડળીના બહેનો ભાઈઓ કે જેઓ પ્રભુ મેડિકલ ક્ષેત્રમાં છે, નર્સિસની સેવાઓમાં છે, ત્યારે પ્રભુ ખાસ અમારી પ્રાર્થના છે કે તેઓને આ દિવસોમાં જ્યારે કોરોનાની ડ્યુટીમાં પણ જવું પડે ત્યારે પ્રભુ એમનું રક્ષણ તમે બનો, તમે એમનું બળ બનો, સામર્થ બનો અને એમની સેવાઓ દ્વારા ઘણા બધા લોકો એ સાજાપણું મેળવે એવી પણ પ્રાર્થના કરીને એમને પણ પ્રભુ તમારી સુરક્ષા તમે પૂરી પાડો એવી પણ અમે પ્રાર્થના કરીએ છીએ. સાથે પ્રભુ અમે નમ્યા છે પ્રાર્થના કરીએ ઘણા બધા વાલાઓ અમારા પ્રભુ પોલીસમાં પણ છે. ખાસ કરીને પ્રભુ મારી મંડળીમાં રાજપુર ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં PSI તરીકે સેવા આપતા સંદીપભાઈને માટે આ દિવસોમાં જે કર્ફ્યુની સ્થિતિ છે ને એમની બહુ મોટી જવાબદારી પણ હોય છે, ત્યારે પ્રભુ તમે એમને સંભાળજો. દરેક ડ્યુટીમાં તમારું જ્ઞાન, તમારી બુદ્ધિને તમારું ઢાપણ તેઓના હાથમાં મોકલી આપજો એવી પણ અમે પ્રાર્થના કરીએ. અને એમના તમામ સહકર્મચારીઓને માટે પણ અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ દરેકને તમે સંભાળજો એવી પણ અમે પ્રાર્થના કરીએ. સાથે પ્રભુ ઓજીસભાઈના કુટુંબને સંભાળો, ભાનુભાઈના કુટુંબમાં પણ જે મેડિકલ ક્ષેત્રના લોકો છે એને સંભાળો. અમારા ઘણા બધા મંડળીમાં વડીલો છે, ખાસ કરીને સેમ્યુઅલ અંકલ, ડેવિડ અંકલના પરિવારને માટે, ડોક્ટર ડેવિડ અંકલના પરિવારને માટે, માર્ગરેટ આંટીને વાળા પરિવારને માટે, પ્રભુ ખાસ કરીને રમેશભાઈને વાળા કુટુંબને માટે, કે જે પ્રભુ કાલવરી પાર્કમાં રમેશભાઈને ઉષાબેનના પરિવારને માટે પ્રાર્થના કરીએ છીએ. અને પ્રભુ અન્ય ડેનિસભાઈ મિશનરી વાળા કુટુંબને માટે અમે તમારી કૃપા માંગીએ છીએ. પ્રભુ અમારા ખાસ કરીને જે પરિવારો છે કાંતિભાઈને વાળા કુટુંબને માટે, અરવિંદભાઈને વાળા કુટુંબને માટે, સુમિત્રા દાદીને વાળા કુટુંબને માટે તમારી કૃપા માંગી લઈએ છીએ. પ્રભુ અમારા એક એક પરિવારો તમારામાં આશીર્વાદિત થાય. ખાસ કરીને પ્રભુ ઓગસ્ટિન વનવીરને વાળા કુટુંબને માટે પણ અમે તમારી કૃપા માંગીએ છીએ. અન્ય પ્રભુ અમારા જે પરિવારો છે એક એક પરિવારને પ્રભુ તમે ઓળખો છો. આ દિવસોમાં તમારી ખાસ કૃપા, તમારું બળ ને સામર્થ્ય આપજો. ને જે વાળા પરિવારો આ વીક દરમિયાન બર્થડે અને મેરેજ એનિવર્સરી ઉજવનાર છે એ બધાને પ્રભુ નવું વર્ષ એમના જીવનમાં નવી કૃપાઓ, નવું બળ, નવું સામર્થ્ય લઈને આવનાર બને એવી પણ અમે પ્રાર્થના કરીએ છીએ. વિશેષ પ્રભુ અમે પ્રાર્થના કરીએ છીએ અમારી ડિસ્ટ્રિક્ટને માટે. અમારા માનીય ડીસુ સાહેબ પાછલા દિવસોમાં જે કંઈ એમનો પોઝિટિવ રિપોર્ટ આવ્યો પણ પ્રભુ તમે સંભાળ્યા છે, તંદુરસ્તી આપી છે, અત્યારે ઘરમાં હોમ ક્વોરન્ટાઇન છે, ત્યારે એમને અને પ્રભુ અમારા ડિસ્ટ્રિક્ટ યુએનલી સોરસાબેનને માટે, આખા પરિવારને માટે તમારી કૃપા અને તમારું સાજાપણું સતત મોકલી આપો એવી અમે પ્રાર્થના કરીએ છીએ. અને પ્રભુ અમારી બધી જ મંડળીઓના પાળક સાહેબોને માટે પણ તમારી કૃપા માંગીએ. નવીન સાહેબને તમે સુખરૂપ ઘરે લાવ્યા છો, તંદુરસ્તી આપી છે, એના માટે આભાર. હજુ પણ એમના શરીરને સ્પર્શ કરવાનું ચાલુ રાખો એવી પણ અમે પ્રાર્થના કરીએ છીએ. મારા CNIના બિશપ સિલ્વાનસ ક્રિશ્ચિયન સાહેબને માટે આભાર માનીએ છીએ. એમની સાક્ષીરૂપ જીવનને માટે આભાર માનીએ છીએ. અને પ્રભુ ખાસ એમના જીવનમાં જે ચમત્કાર તમે કર્યો છે અને પ્રભુ હજુ પણ એમના શરીરમાં જે નબળાઈ છે, ના તંદુરસ્તી છે, પ્રભુ તમે સ્પર્શ કરજો, તમારું સાજાપણું આપજો એવી પણ અમે પ્રાર્થના કરીએ. અને સાથે પ્રભુ પવિત્ર કુંજમાં પણ હનોકભાઈ કે જેઓ અમારા મામા છે તેઓને પણ કોરોનાથી સંક્રમિત થયા છે, ત્યારે તેઓના માટે પણ તમારી ખાસ કૃપા અને સાજાપણું માંગીએ. અન્ય પ્રભુ મારી કાર્મેલ મંડળીમાં, સાલોમાં, મણિનગરમાં અને અન્ય પ્રભુ ડિસ્ટ્રિક્ટની તમામ મંડળીઓમાં જ્યાં કંઈ પ્રભુ અમારા વાલાઓ કોરોનાથી સંક્રમિત થયા છે એવા એક એક વાલાઓને માટે તમારી ખાસ કૃપા માંગીએ છીએ અને તમારું સાજાપણું તમે મોકલી આપો એવી પ્રાર્થના કરીએ. ગુજરાત કોન્ફરન્સની તમામ ડિસ્ટ્રિક્ટોમાં પ્રભુ અમારા ડીસુ સાહેબોને માટે, પાળક સાહેબોને માટે અને અન્ય પ્રભુ જે વિસ્તારોમાં અને મંડળીઓમાં જે લોકો કોરોનાથી સંક્રમિત થયા છે, જે લોકો મેડિકલ ક્ષેત્રમાં સેવાઓ કરે છે, જે કંઈ કોર્પોરેશનમાં એમની સેવાઓ છે, આ દિવસોમાં
પ્રભુ તમારી ખાસ કૃપા અને બળની જરૂર છે. ત્યારે પ્રભુ આ બધા વાલાઓને તમે સંભાળો અને તંદુરસ્તી આપો એવી પણ અમે પ્રાર્થના કરીએ છીએ. વિશેષ પ્રભુ અમારી ગુજરાત કોન્ફરન્સની સેવાઓને આશીર્વાદિત કરો. અમારા માન્ય બિશપ સાહેબ અને મેડમ ને પ્રભુ એમની આગેવાની તમે આશીર્વાદિત કરો. અને પ્રભુ મારી પ્રાર્થના છે અમારી એક એક સંસ્થાઓને માટે આ દિવસોમાં જે બધી પરિસ્થિતિઓ છે એના કારણે જે કંઈ પ્રભુ આર્થિક નબળાઈઓ આવે પણ પ્રભુ તમે અત્યાર સુધી અમને દોર્યા છે, ચલાવ્યા છે. આગળ પણ પ્રભુ તમારી કૃપા, તમારું બળ અને તમારું સામર્થ્ય અમારા એક એક કાર્યોની સાથે રાખો એવી પણ અમે પ્રાર્થના કરીએ છીએ. પ્રભુ અમે વિશેષ પ્રાર્થના કરીએ છીએ આ દિવસોમાં પરિસ્થિતિ જે વિકસિત બની રહી છે, ખાસ કરીને અમદાવાદમાં શુક્રવારથી જે કંઈ કર્ફ્યુ લાદવામાં આવ્યું છે આવતીકાલ સવાર સુધી, ત્યારે પ્રભુ તમે લોકોને યોગ્ય રીતે સંભાળજો અને આ કર્ફ્યુ દ્વારા પણ પ્રભુ યોગ્ય રિઝલ્ટ આવે, લોકોની ચેન જે સંક્રમિત થવાની છે તૂટી જાય અને ફરી એકવાર પ્રભુ એ કોરોનાથી અમે મુક્ત થઈએ એવી અમે પ્રાર્થના કરીએ છીએ. પ્રભુ વિશેષ આખા ગુજરાતમાં પણ જે 4 મહાનગરો છે એમાં પણ રાત્રિ કર્ફ્યુ છે, ત્યારે પ્રભુ એમાં પણ અમારા વાલાઓને સંભાળજો. આ દિવસોમાં ખાસ બજારો અને લોકો ભીડમાં ન જાય પણ કોરોનાને પ્રભુ ગંભીરતાથી તે લોકો લે, માસ્ક પહેરે, સોશિયલ ડિસ્ટન્સ જાળવે અને સરકારની જે કંઈ ગાઈડલાઇન્સ છે એ બધું પાલન થાય એવી પણ અમે પ્રાર્થના કરીએ છીએ. આ બધાની મધ્યે પ્રભુ તમે સગળું કરી શકો એમ ઈશ્વર છો અને એટલે પ્રભુ તમારું ખાસ સાજાપણું અને આ મરકીમાંથી અમને બહાર કાઢો એવી પણ અમે પ્રાર્થના કરીએ છીએ. અમારા એક એક પાપ અપરાધોની પ્રભુ તમે ક્ષમા આપો એવી પણ અમે પ્રાર્થના કરીએ છીએ. ફરી એકવાર અમારા દેશને માટે અને અમારા દેશમાં પણ ઘણા બધા મંડળીઓમાં કોન્ફરન્સની જે સેવાઓ છે અને પ્રભુ ત્યાં પણ ઘણા બધા લોકો સંક્રમિત છે તેઓને સંભાળો. પરદેશમાં પ્રભુ અમારા પરિવારો રહેશે, ખાસ કરીને પ્રભુ યુએસમાં, ખાસ કરીને ઉર્મિલા આંટી ને ખાસ કરીને પ્રાર્થના કરીએ છીએ અમીબેન ને પ્રભુ એમના પરિવારને માટે પ્રભુ તમારી કૃપા દ્રષ્ટિ રાખજો. અન્ય પ્રભુ અમારા ઓળખીતા જે પરિવારો છે અને અન્ય પ્રભુ મારી મંડળીઓ અને પરિવારો, પાળક સાહેબો છે એ બધાને માટે પણ તમારી કૃપા, તમારું બળ, સામર્થ્ય માંગીએ છીએ. અમારા ખાસ જે વાલાઓ છે એઓના માટે તમારું રક્ષણ અને તમારું બળ અત્યાર સુધી પૂરું પાડ્યું છે. આગળ પણ તેઓ સતત તંદુરસ્તી મેળવે, એમની સેવાઓ કાર્યરત રહે એવી પણ અમે પ્રાર્થના કરીએ છીએ. ફરી એકવાર આખા વિશ્વને પણ અમે તમારા હાથમાં સોંપીએ છીએ. જે જે દેશોમાં પ્રભુ વધારે કોરોનાની અસર છે એ તમામ દેશોને માટે તમારી ખાસ કૃપા, તમારું સાજાપણાનો હાથ પ્રભુ અમે માંગી લઈએ છીએ. અમારા જીવનોને અમે તમારા હાથમાં સોંપીએ છીએ. અમારી અઠવાડિયે સેવાઓને માટે જે રવિવારની ઓનલાઈન ભજન સેવા, શુક્રવારની ઓનલાઈન પ્રાર્થના સંગત છે, આ બધું પ્રભુ આખરે કાર્ય આશીર્વાદિત થાય એવી પ્રાર્થના અમારા મધ્ય સ્થાનના પ્રભુ ઈસુના નામમાં માંગીએ છીએ. માટે સાંભળો અને તેનો સ્વીકાર કરો. આમેન. સારું, આવો આ સમય આપણે પ્રભુના વચનો તરફ દ્રષ્ટિ કરીએ અને બાઇબલમાંથી જૂના કરારમાં નેહેમિયા પ્રબોધકનું પુસ્તક અને એનો 4થો અધ્યાય અને એની 1 થી 6 કલમ. મારા બાઇબલ પ્રમાણે પાન નંબર 438, નેહેમિયા 4થો અધ્યાય અને એની 1 થી 6 કલમ પ્રભુના વચનોમાંથી આપણે વાંચીશું. પણ એ પહેલા આપણે બાઇબલ સ્તોત્રમાં જોડાઈએ. દેવની વાતો બી છે, દેવની વાતો બી છે, દેવની વાતો બી છે, તે આપણે વાવીએ, તે આપણે વાવીએ, તે આપણે વાવીએ. દેવની વાતો બી છે, દેવની વાતો બી છે, દેવની વાતો બી છે, તે આપણે વાવીએ. સારું, આવો આપણે પ્રભુનું વચન વાંચીએ. નેહેમિયા પ્રબોધક અને એનો 4થો અધ્યાય અને એની 1 થી 6 કલમ. અને પ્રભુનું વચન આપણને આ પ્રમાણે કહે છે, અમે કોટ બાંધીએ છીએ. એ જ્યારે સાનબાલાટે સાંભળ્યું ત્યારે તે ક્રોધાયમાન થયો, તેને ઘણો રોષ ચડ્યો ને તેણે યહૂદીઓની હાંસી કરી. પોતાના ભાઈઓની તથા સમૃદ્ધના સૈન્યની સમક્ષ તેણે કહ્યું કે આ નિર્બળ યહૂદીઓ શું કરે છે? શું તેઓ પોતાને માટે કોટ બાંધવાના? શું તેઓ યજ્ઞ કરવાના? શું તેઓ એક જ દિવસમાં પૂરું કરવાના? શું બળી ગયેલી ઇમારતોના દૂર ઢેફાના ઢગલામાંથી તેઓ પાછા પથ્થર ઉપજાવવાના? હવે ટોબિયા આમોની તેને પડખે ઉભેલો હતો. તેણે કહ્યું કે તેઓ ભલે બાંધે, તેઓના પથ્થરના કોટ પર જો એક શિયાળું ચડે તો પણ તે તૂટવી પડે. હે અમારા દેવ, સાંભળ, અમારો તિરસ્કાર કરવામાં આવે છે, તેઓ મારી નિંદા કરે છે, તેમને તું બદલો આપ.
તેઓ બંદીવાસમાં જાઓ અને તેમના ઘર બહાર લૂંટાઈ જાઓ, તેઓનો અન્યાય તું ઢાંકતો નહીં, તેઓનું પાપ તારી આગળથી ભૂસીને નંખાવો, કેમ કે તેઓએ બાંધનારાઓની આગળ તને ચીડવ્યો છે. એ પ્રમાણે અમે તે કોટ બાંધ્યો અને શહેરને ફરતે આખો કોટ તેની અડધી ઊંચાઈ સુધી સાંધી દીધો, કેમ કે લોકોને કામ કરવાનું મન હતું. ત્યાં સુધી પ્રભુના વચનને પ્રભુ આશીર્વાદિત કરે. સારું, આ સમય આવો આપણે કેટલીક મંડળીની અગત્યની જાહેરાત છે પણ સાંભળીએ. અને ખાસ પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં આપ સર્વનો આ ભજન સેવામાં આવકાર કરું છું અને પ્રેમી સલામ પણ પાઠવું છું. આવતા રવિવારની ભજન સેવા પણ જે સમયની પરિસ્થિતિ છે ને પ્રમાણે ઘરેથી જ ફેસબુક પર ઓનલાઈન થશે અને એટલે એમાં તમે જોડાશો. જો હજુ જેઓ ફેસબુક ઓનલાઈન પર એ જોડાઈ શકતા નથી તો તમારી ખાસ રિક્વેસ્ટ એ હેબ્રોન મેથોડિસ્ટ ચર્ચ 5 એ રીતે ખાસ જે આપણું બનાવવામાં આવ્યું છે અને એ લિંક ઉપર તમે તમારી ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલી આપશો કે જેથી કરીને એ સ્વીકારવામાં આવે અને તમે પણ આ લાઈવ ભજન સેવાનો લાભ મેળવી શકો. આવતા શુક્રવારની જે 9 વાગ્યાની રાત્રિ જે પ્રાર્થના સંગત લોકોના ઘરોમાં આપણે મળતા હતા, પરંતુ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને હવે એ પણ ઘરેથી જ ફેસબુક પર ઓનલાઈન થશે અને એમાં પણ તમે જોડાશો એવી પણ વિનંતી કરવામાં આવે છે. અત્યાર સુધી કારભારીઓ તમારા ઘરે મુલાકાતે આવ્યા હશે અને તમે તેઓને દાનો આપ્યા હશે, પણ જો હજુ કોઈકના દાન બાકી છે તો કારભારીઓને ખાસ ભજન સેવા તથા સામાન્ય દાન જો બાકી હોય તો તમારા કારભારીઓને આ વીકમાં જમા કરાવી દેશો કે જેથી કરીને આ છેલ્લું વીક છે અને બધી હિસાબી વ્યવસ્થાઓ પણ જળવાઈ શકે. તો આ બધી બાબતોને માટે તમે ખાસ પ્રાર્થના કરશો એવી વિનંતી પણ કરવામાં આવે છે. સારું, આવો આપણે પ્રભુના વચનો તરફ આગળ વધીએ. પણ એ પહેલા પ્રભુના સ્તુતિ આરાધના માટે આપણે જઈએ અને એક હિન્દી વિભાગમાં જે ગીત છે જિંદગી મેરી બદલ ગઈ, એ ગીત પ્રભુની સ્તુતિ કરતા ગઈએ. આપણે આપણી જગ્યાએ ઊભા થઈને પણ તાળી પાડીને પણ એ ગીત ગઈ શકીએ ને ત્યારબાદ પ્રભુના વચનોમાં આપણે આગળ વધીશું.
આપણે પ્રાર્થના કરીએ અને આપણા જીવનોને પ્રભુના વચનને માટે તૈયાર કરીએ, પ્રભુની સહાય માંગીએ, પ્રાર્થના કરીએ. અમારા અતિ પવિત્ર અને જીવંત ઈશ્વર, મેં આભાર માનીએ છીએ આજે સવારે તમારી કૃપા ભજન સેવામાં તમારા આત્માની દોરવણી આપી રહ્યા છો. તમારા પવિત્ર આત્માનો અનુભવ અમે કરી રહ્યા છીએ અને માટે અમે તમારો આભાર માનીએ છીએ. અને પ્રભુ વચનો કે જે અમારી માતૃભાષામાં તમે અમને આપ્યા છે અને પ્રભુ એ વચનો સમજવાને માટે આજે સવારે પ્રભુ અમારા જીવનોને અમે તમારી સમક્ષમાં મૂકીએ છીએ. પ્રભુ તમે આજે સવારે બોલો અને અમે સાંભળીએ એવી તમારી કૃપા માગી લઈએ છીએ. મુજબડ પાત્રને પણ બુદ્ધસ્તંભની આડમાં પ્રભુ છુપાવું છું. તમે બોલો અને પ્રભુ અમે સાંભળીએ એવી કૃપા માંગતા આ સમય તમારા સમર્થ હાથોમાં સોંપતા અમારી પ્રાર્થના મારા ધન્ય ત્રિએક સ્વામી પ્રભુ ઈસુના નામમાં માંગીએ છીએ. માટે સાંભળો અને તેનો સ્વીકાર કરો. આમેન. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. પ્રભુના નામને આપણે ધન્યવાદ આપીએ છીએ અને પ્રભુની સ્તુતિ કરીએ છીએ કે ઈશ્વરે આજનો દિવસ એ આપણને આપ્યો છે. આજનો દિવસ ઘણા બધા લોકો એવા હશે કે જેઓ કદાચ નિહાળી શક્યા નહીં હોય, પણ પ્રભુએ એની કૃપામાં આજનો આ દિવસ તમારા અને મારા હકમાં એ પૂરો પાડ્યો છે. આજે સવારે જે પ્રભુના વચનો આપણે વાંચ્યા ને, તો નેહેમિયા પ્રબોધક અને એનો 4થો અધ્યાય અને એની 1 થી 6 કલમ અને આપણું જે થીમ છે આજના સંદેશાનું વચનનું, અને તો રિફોર્મેશન ઓફ ધ ચર્ચ. અને આ દિવસોમાં મંડળી સંબંધી જ્યારે આપણે પ્રભુના વચનો જોઈ રહ્યા છીએ, ત્યારે ગયા વખતે આપણે જોયું હતું કે ધ રોલ મોડેલ ઓફ કન્ટેમ્પરરી ચર્ચ, અને એટલે પ્રથમની મંડળી એ એક રોલ મોડેલ તરીકે, એક મોડેલ તરીકે, એક નમૂના તરીકે આપણે જોયું હતું. અને એમાંની જે 5 બાબતો હતી કે જે આપણા જીવનને, આજની મંડળીઓને પણ વૃદ્ધિ આપવાને માટે ખૂબ મોટું ઉત્તેજન એ પ્રાપ્ત કર્યું હતું. હવે આપણે આગળ વધીએ છીએ ત્યારે હવે મંડળી જ્યારે સ્થપાય છે ત્યારે એ મંડળીમાં કેવી રીતે એમાં આગળ વધીએ, અથવા તો એ મંડળીમાં એ કઈ રીતે જાગૃતિ આવે, અને એ બાબત વિશે આજે સવારે આપણે જોવા માંગીએ છીએ. એટલે ખાસ કરીને મંડળીમાં જાગૃતિ અથવા મંડળીની જાગૃતિ, અથવા તો મંડળીમાં બીજા અર્થમાં સુધારણા કઈ રીતે લાવી શકીએ, મંડળીની વૃદ્ધિ કઈ રીતે કરી શકીએ, મંડળીને આગળ કઈ લઈ જઈ શકીએ, મંડળીમાં જે જે બાબતોની જરૂર છે એને કેવી રીતે આપણે આગળ વધી શકીએ. અને એનું બહુ ઉદાહરણ અને એક્ઝામ્પલ આપણને એ આ શાસ્ત્ર ભાગમાં જોવા મળે છે. નેહેમિયા પ્રબોધક કે જે 8મી સદીના પ્રબોધક તરીકે આપણે જોઈએ છે, અને નેહેમિયાને ઈશ્વરે આ એક તારણ, એક તેડું આપ્યું, અને ખાસ કરીને આ દર્શન આપ્યું કે યરૂશાલેમનો જે કોટ જે પડી ગયેલો છે, જે બધી દુર્દશા છે, અને એ વિશે ઈશ્વર એને બતાવ્યું. અને ત્યારબાદ આપણે જોઈએ છે કે એના હૃદયમાં ઈશ્વરે જે બોજ મૂક્યો અને કેવી રીતે અજાયબ રીતે એ કોટનું એ બાંધકામ પૂરું કર્યું. અને એ બાબત આપણને ઘણી બધી વાર મંડળીઓ માટે પણ શીખવે છે કે કેવી રીતે આ અશક્ય લાગતી બાબતોને, કારણ કે જ્યારે આપણે શાસ્ત્ર ભાગ અગાઉ વાંચ્યો 4થો અધ્યાય અને એની 1 થી 6 કલમમાં, અને ત્યાં અગાઉની જે કલમો છે અને એમાં આપણે જોઈએ છીએ કે બધી વિપરીત પરિસ્થિતિ હતી. સાનબલાટ નામનો જે માણસ હતો અને કહે છે કે એ અને બીજા યહૂદીઓ અને એમની હસી કરતા હતા, એમનો તિરસ્કાર કરતા હતા, એમની વિરુદ્ધમાં કામ કરતા હતા, અને તેમ છતાં તે લોકોએ ત્યાં લખવામાં આવ્યું છે કે તેમણે એ ખોટ આખો પૂરો કર્યો. અને એટલે વાલાઓ, આ કામ જે અશક્ય લાગતું હતું પણ તેઓ કરી શક્યા. અને આજે સવારે કેટલીક બાબતો એ સંબંધી જોવા માંગીએ છીએ કે આપણે પણ જ્યારે હેબ્રોન મંડળી તરીકે, એક નવી મંડળી તરીકે સ્થાપિત પ્રભુએ કર્યા છે, ત્યારે આ મંડળીમાં ઘણી બધી વાર આપણને મુશ્કેલીઓ લાગે, પ્રશ્નો લાગે કે કેવી રીતે મંડળી આગળ વધશે. આ બધી કોરોનાની પરિસ્થિતિ છે, આર્થિક મંદીની પરિસ્થિતિ છે, કેવી રીતે આપણે પ્રોજેક્ટ કરી શકીશું, કેવી રીતે આપણા પરિવારોને આપણે આગળ વધારી શકીશું, આપણી પાસે અત્યારે કશોય નથી, શું કરીશું. પણ વાલાઓ, પ્રભુ આ નેહેમિયા દ્વારા બહુ મોટું ઉત્તેજન આપણે પૂરું પાડવા માંગે છે. એટલા માટે આજે સવારે દરેક મંડળીને માટે, હેબ્રોન હોય કે દુનિયાની ગમે તે મંડળી હોય, પણ એને વૃદ્ધિને માટે જે અગત્યના પરિબળો છે, અને એ પરિબળો, એ સુધારણા જો આપણે મંડળીમાં લાવીશું તો પ્રભુ ચોક્કસ આપણી મંડળીને
એ આશીર્વાદિત કરે છે, કારણ કે નેહેમિયા પ્રબોધકની એકલાથી કશું થયું નહીં, પણ એના જે મંડળી, એના જે લોકો હતા એ લોકો એની સાથે જોડાયા, અને જોડાયા એટલું જ નહીં, પણ ગયા વખતે આપણે જોયું હતું કે જે મંડળી, પ્રથમની મંડળી હતી, વૃદ્ધિ પામતી હતી, એમાં લોકો ઉમેરાતા હતા. કેમ? કારણ કે એ લોકો કે જે પ્રેરિતોના બોધમાં રહેતા હતા, સંગતમાં રહેતા હતા, રોટલી ભાંગવામાં રહેતા હતા, અને દ્રઢતાથી પ્રાર્થનામાં લાગુ રહેતા હતા, અને એકબીજાને માટે શેરિંગ કરતા હતા. અને આ 5 બાબતો અગાઉ પણ આપણે પ્રથમ મંડળીની જોઈ હતી, પણ સાથે સાથે આજે સવારે બીજી 3 બાબતો કે જે મંડળીમાં આ દિવસોમાં જરૂર છે, અને એ સંબંધી કેટલીક બાબતો હું તમને કહેવા માંગુ છું. કારણ કે પહેલી બાબત જે હતી, અને આ છેલ્લા કલમમાં અને જેનો છેલ્લો ભાગ જોઈએ તો આ કામ એ નેહેમિયા મારફતે કેમ સફળ થઈ ગયું, તો કહે છે કે કેમ કે લોકોને કામ કરવાનું મન હતું. અને વાલાઓ, આ બાબત એ આપણને શીખવે છે કે લોકોને જ્યારે કામ કરવાનું મન હોય છે ત્યારે એ કામ આશીર્વાદિત થઈએ છે. કારણ કે કોઈકને કશું કામ સોંપીએ અને કરે, એ તો જાણે કે આજ્ઞા પાલન છે, આધીનતા છે, અથવા કોઈકના માન રાખીને કરતા હોય છે. પણ જ્યારે મનમાં એક વિચાર આવે અને તેઓ મનથી કામ કરે ત્યારે એ કામ આશીર્વાદિત થાય છે. અને ત્યાં લખ્યું છે કે એ લોકો જે હતા એ લોકોને કામ કરવાનું મન હતું. દરેક જે કાર્ય કરતા હતા, એ વર્કર હોય, એ લેબર હોય, એ ટેલેન્ટેડ હોય, એ કદાચ કડિયા હોય, કે એ વર્શિપર હોય, એ વોચમેન હોય, બધા જ લોકો, ત્યાં લખ્યું છે કે જો આપણે પહેલો અધ્યાય અને ત્રીજો અધ્યાય આગળ વાંચીએ તો ત્યાં આ બધી બાબતો નોંધવામાં આવી છે કે તેઓ મન લગાવીને કામ કરતા હતા. ત્યાં લખ્યું છે કે તેમને કામ કરવાનું મન હતું. આપણે કોઈ કામ સોંપે ને આપણે કરીએ, સારું છે, આપણે કોકને આધીન થઈએ ને એ પ્રમાણે કરીએ છીએ, પણ જ્યારે આપણું કામ કરવાનું મન હોય છે ત્યારે કોઈ કહે કે ના કહે, આપણી જવાબદારી સમજીને, આપણું એ કામ છે એમ સમજીને જ્યારે આપણે એ કરીએ છીએ ત્યારે ખૂબ કાર્ય એ ઝડપથી થાય છે. અને આજે સવારે 3 બાબતો એ આ નેહેમિયા ના શાસ્ત્ર ભાગમાંથી મંડળીના રિફોર્મેશન સંબંધી હું તમને કહેવા માંગુ છું. અને પહેલી બાબત કે લોકોને સમર્પણ કરવાનું મન હતું. આ નેહેમિયાનું કાર્ય પૂર્ણ થયું કારણ કે લોકોને સમર્પણ કરવાનું મન હતું. અને આ સમર્પણ કરવાનું મન એ ક્યાંથી આવ્યું? જો આપણે નેહેમિયા સંબંધી જોઈએ તો ત્યાં એ લોકોને એ જણાવે છે કે નેહેમિયામાં 2 બાબતો હતી. એક તો ખાસ કરીને એને 2 બાબતો કરી. એક, એને રીબિલ્ડ કર્યું. રીબિલ્ડ એટલે શું? ફરી બાંધવાને માટે નક્કી કર્યું. અને ત્યાર પછી લોકોને રિફોર્મ કર્યા, જાગૃત. લોકો સમર્પિત. એ ક્યારે બને સમર્પિત મન? તો કે છે કે લોકોને એને રીબિલ્ડ કર્યા, એ પોતે રીબિલ્ડ થયો. અને રીબિલ્ડ થવું એટલે શું? તો જો આપણે પ્રથમના અધ્યાયમાં વાંચીએ તો જ્યારે એ આ વાત એ જોઈએ છીએ ત્યારે ત્યાં લખવામાં આવ્યું છે, પહેલો અધ્યાયની 4th કલમ, જ્યારે મેં એ ખબર સાંભળી ત્યારે હું બેસીને રડ્યો ને કેટલાક દિવસ સુધી મેં શોક કર્યો. આકાશના દેવની આગળ મેં ઉપવાસ સાથે પ્રાર્થના કરી, હે આકાશના દેવ યહોવા, મોટા તથા ભયાવહ દેવ, જેઓ તારા પર પ્રીતિ રાખે છે અને તારી આજ્ઞા પાળે છે, તેઓની સાથે કરેલો કરાર તું દયાથી પાળે છે. હું તારા કાલાવાલા કરું છું, તું ધ્યાન દઈને મારું સાંભળ ને તારી આંખો ઉઘાડ. તારા સેવકની પ્રાર્થના છે કે ઇઝરાયલ પુત્રોએ જે પાપો તારી આજ્ઞાની વિરુદ્ધ કર્યા છે તેઓને ઇકરાર કરતા રાત દિવસ તારી સમ્મુખ તારા સેવક ઇઝરાયલ પુત્રોને સારું પ્રાર્થના કરું છું, તે તું સાંભળ. હા, મેં તથા મારા પૂર્વજોએ પાપ કર્યું છે અને એટલા માટે પોતાની જાતને એ રિબ્યુલ્ડ, પાપોની સંબંધી પોતાની જાતને ન્યોછાવર કરવાની વાત. અને ત્યાં આપણે જોઈએ છીએ કે નેહેમિયા દ્વારા શીખવા મળે છે. અને આ બાબતથી એ પોતે જાગૃત થયો, પોતાના પાપોની કબૂલાત કરી, મંડળીના પાપોની કબૂલાત કરાવી, લોકોને જાગૃત કરાવ્યા. અને ત્યાર પછી એ આપણે આ 8મા અધ્યાયમાં જોઈએ છે, એઝરા કે જે પ્રભુના યાચક તરીકે 8મો અધ્યાય એ માસને 24મે દિવસે ઇઝરાયલ પુત્રો ઉપવાસ કરીને, ટાટ પહેરીને અને પોતાના પર ધૂળ નાખીને ભેગા થયા. તેઓ ઉભા રહીને પોતાના પાપ તથા પોતાના પિતૃઓના અન્યાયો કબૂલ કર્યા. અને વાલાઓ, આ અગત્યની બાબત છે કે સમર્પણ, લોકોને સમર્પણ
સમર્પણ કરવાનું મન હતું. હવે એ લોકોને ખબર પડી કે અમે ખોટા છીએ, અમારા જીવનોમાં પાપો છે, અમારામાં ઈશ્વરને ન ગમતી બાબતો છે. અને એટલે પ્રથમ નેહેમ્યાએ પોતાની જાતને પ્રભુની આગળ મૂકી અને લોકોને જાગૃત કર્યા, લોકોને તૈયાર કર્યા કે તમારા જીવનો તમે પ્રભુની પાસે લાવો. અને જેમ આપણે વાંચ્યું 8મા અધ્યાયમાં કે લોકો ભેગા થયા અને લોકો પોતાની જીવનોને, પોતાના પાપોને પ્રભુની સમક્ષતામાં લાવ્યા. અને વાલાઓ, જ્યારે આવું સમર્પણ એ નેહેમ્યાનું થયું, એ એઝરાનું થયું, એ યહૂદી લોકોનું થયું, ત્યારે એ કામ એ આશીર્વાદિત થયું. વાલાઓ, સમર્પણ વગરની સેવા એ સાર્થક થતી નથી. અને એટલે સમર્પણ એ સેવાને માટે ખૂબ અગત્યનું છે. જો આપણે મંડળીની વૃદ્ધિ ચાહીએ છીએ, જો મંડળીમાં સુધારણા ચાહીએ છીએ, જાગૃતિ ચાહીએ છીએ, તો આપણું સમર્પણ એ હોવું જોઈએ. થોડા વર્ષો પહેલા આપણે જોઈએ છીએ ઓસ્ટ્રેલિયામાં જે મિશનરી ગ્રેહામ સ્ટેન્સ અને કુટુંબ સેવા આપતું હતું, અને બંને બાળકો અને ગ્રેહામ સ્ટેન્સને એ લોકોએ સળગાવી દીધા જીવતા. અને ત્યાર પછી જે સમર્પણની વાત આવે છે, ગ્લેડિસ સ્ટેન્સ, કે આવી પરિસ્થિતિઓ થઈ, ભય બીકનું વાતાવરણ હતું, તેમ છતાં એ કમિટમેન્ટ, એ ડેડિકેશન, અને એણે વિચાર્યું કે હું ફરી એ જગ્યાએ જઈ અને સેવા કરીશ. એ ડેડિકેશન છે, એ સમર્પણ છે. ને આપણે જોઈએ છે કે ઓસ્ટ્રેલિયામાં પ્રભુએ કેટલું બધું ગજબનું કામ કર્યું. બીજી વાત જો આપણે જોઈએ, પ્રેરિતોના કૃત્ય 6થો અધ્યાય, નવા કરારમાં પ્રેરિતોના કૃત્ય એનો 6થો અધ્યાય અને એની 1 થી 7 કલમ. અને ત્યાં લખ્યું છે, તે દિવસોમાં શિષ્યોની સંખ્યા વધતી જતી હતી, ત્યારે હિબ્રુઓની સામે ગ્રીક યહૂદીઓએ બળબડાટ કર્યો, કેમ કે રોજ વહેંચણીમાં તેઓની વિધવાઓને પડતી મૂકવામાં આવતી હતી. ત્યારે 12 પ્રેરિતોએ બધા શિષ્યોને પોતાની પાસે બોલાવીને કહ્યું કે અમે દેવની વાત પડતી મૂકીને ભાણા પીરસવાની સેવા કરીએ, એ શોભતું નથી. માટે ભાઈઓ, તમે પોતાનામાંથી પવિત્ર આત્માથી તથા જ્ઞાનથી ભરપૂર એવા 7 પ્રતિષ્ઠિત માણસોને શોધી કાઢો, જેઓને અમે એ કામ પર નિમીએ, પણ અમે તો પ્રાર્થના તથા પ્રભુની વાતની સેવામાં લાગુ રહીશું. એ વાત આખી મંડળીને સારી લાગી અને વિશ્વાસથી તથા પવિત્ર આત્માથી ભરપૂર એવા સ્ટેફન નામના એક માણસને, ફિલિપને, પ્રોખરસને, નિકાનોરને, તિમોનને, પાર્મેનાસને તથા અંતિયોખના યહૂદી થયેલા નિકોલાઉસને તેઓએ પસંદ કર્યા. તેઓએ તેમને પ્રેરિતોની આગળ રજૂ કર્યા અને તેઓએ પ્રાર્થના કરીને તેમના પર હાથ મૂક્યા. દેવની વાતનો પ્રચાર થતો ગયો અને યરૂશાલેમમાં શિષ્યોની સંખ્યા વધતી ગઈ. ઘણા યાજકો પણ વિશ્વાસને આધીન થયા. અને વાલાઓ, અહીંયા આ શિષ્યોનું સમર્પણ આપણે જોઈએ છીએ. અને એ સમર્પણથી આપણે 7ને પસંદ કર્યા. અને ત્યાં કહે છે કે શિષ્યોની વૃદ્ધિ થઈ. અને આજે મંડળીમાં જો વૃદ્ધિ જોઈએ છે, જાગૃતિ જોઈએ છે, તો ડિસાઇપલશિપ, શિષ્યોની વૃદ્ધિ થાય, શિષ્યપણામાં આગળ વધાય, એ ખૂબ જરૂરી છે. અને એટલા માટે સમર્પણ એ લોકોનું જરૂરી છે. અને જ્યારે આપણું મન, એ લોકોનું મન, સમર્પણ કરવાનું મન જ્યારે આ નેહેમ્યાના સમયમાં હતું, ત્યારે કોટ જોખમ, અશક્ય લાગતું, મુશ્કેલી ભર્યું, પણ એ કાર્ય એ પૂરું થઈ શક્યું. આપણા માટે પણ કદાચ એવું હોઈ શકે. હેબ્રોન ચર્ચ માટે પ્રોજેક્ટ, હવે નવી મંડળી છે અને આ બધી પરિસ્થિતિઓમાં આગળ વધવું ઘણી બધી વાર અઘરું લાગે, મુશ્કેલી લાગે, પણ દેવ કહે છે કે જો આપણું સમર્પણ છે અને સમર્પણ કરવાનું મન છે, તો ચોક્કસ પ્રભુ એ આપણી સેવાઓને, આપણી મંડળીને પણ વૃદ્ધિ આપી શકે છે. એમાં કોઈ એને અટકાવી શકનાર નથી. અને એટલે ત્યાં લોકોને બીજી એક વાત કે એમણે નવેસરથી શરૂઆત કરી, પોતાના પાપની કબૂલાત કરી, લોકોને તૈયાર કર્યા, નવેસરથી શરૂઆત કરી. અને ત્યાં કહે છે કે લોકો એ સમર્પણ કરવા તૈયાર હતા. અને એ સમર્પણ કેવી રીતે કર્યું? તો કહે છે કે એમણે પ્રભુના વચનો દ્વારા આજ્ઞા પાલનનું કર્યું. આ શિષ્યોએ કીધું અને પેલા બીજા લોકો તૈયાર થઈ ગયા અને ભાણા પીરસવા જેવી નાની સેવાઓમાં પણ જોડાયા. અને આજે મંડળીમાં જુદી જુદી પ્રકારની સેવાઓ હોય છે. અને આપણું જો સેવા કરવાનું મન છે, સમર્પણ કરવાનું મન છે, તો આપણે એમાં જોડાવાની જરૂર છે. બીજી વાત જે આજે સવારે આપણે શીખવા માંગીએ છીએ, પહેલું, શા માટે નેહેમ્યા કોટ બાંધી શક્યો અને આપણે પણ મંડળીમાં વૃદ્ધિ પામી શકીએ? તો કે છે કે લોકોને સમર્પણ કરવાનું મન હતું. અને આજે આપણે સમર્પણ કરવાનું મન હોવું જોઈએ. બીજી બાબત,
લોકોને સંગત કરવાનું મન હતું. જો આપણે પ્રેરિતોના કૃત્યમાં જોઈએ તો 4થો અધ્યાય પ્રથમની મંડળી આપણે એને ધ્યાનમાં રહીને પ્રભુના વચનો જોઈએ તો ત્યાં લખવામાં આવ્યું છે પ્રેરિતોના કૃત્ય 4થો અધ્યાય અને એની 32મી કલમથી આગળ. અને ત્યાં પ્રભુનું વચન આપણને આ પ્રમાણે કહે છે, વિશ્વાસ કરનારાઓનું મંડળ એક મનનું તથા એક જીવનું હતું અને પોતાના જેવાના હતા. તેમાંનું કંઈ મારું પોતાનું છે એવું કોઈ કહેતું નહીં, પણ સઘળી વસ્તુઓ તેઓ સર્વને સામાન્ય હતી. પ્રેરિતોએ મહાપરાક્રમથી પ્રભુ ઈસુના પુનરુત્થાનની સાક્ષી પૂરી અને તેઓ સર્વના ઉપર ઘણી કૃપા હતી. તેઓમાંના કોઈને કશાની અછત નહોતી, કારણ કે જેટલાની પાસે ભોંય ઘર હતા તેટલાએ તે વેચી નાખ્યા અને તેઓ વેચેલી વસ્તુઓનું મૂલ્ય લાવીને પ્રેરિતોના પગ આગળ મૂકતા અને જેને અગત્ય હતી તે પ્રમાણે તે તેને વેચી આપવામાં આવતું. અને આ વાલાઓ પ્રથમની મંડળીનું ચિત્ર આપણને જોવા મળે છે, જ્યાં સમર્પણ હતું, સ્વાર્પણ હતું અને સમાધાનનું મન હતું. અને વાલાઓ એટલે આ સેવાઓ એ આશીર્વાદિત થઈને બીજી જે વાત હું તમને કહેવા માંગુ છું ને તો કે લોકોને સંગત કરવાનું મન હતું. બાંધવાની વાત મનમાં આવી કે જેથી આપણે એ બાંધી શકીએ, પરંતુ જ્યારે આપણે એ વાત વિશે સ્વીકારીએ છીએ ત્યારે એ બાંધવું એ બહુ સહેલું નહોતું. પરંતુ કહે છે કે લોકો એ વિરોધી હતા એમની વચ્ચે, અને એ વિરોધી હતા. આપણે જે શાસ્ત્ર ભાગ વાંચ્યો અને ત્યાં કહે છે કે આ સાનબાલાટ અને આ લોકો બધા એ એમના વિરોધીઓ હતા, અને આ વિરોધની સામે તેઓ ટકી રહેવા માટે એમનું જે અગત્યનું પરિબળ હતું, અને એ તો કહે છે કે રોજે રોજ તેઓ ભેગા થતા હશે. એવું અંદર લખ્યું નથી, પણ એ લોકો રોજ ભેગા થતા હશે. અને હવે આ લોકોની આગળ આપણે કેવી રીતે ટકી શકવું, અને એના માટે સંગતમાં રહીને નિયમિત પ્રભુને પ્રાર્થના કરતા હશે, નિયમિત આયોજનો કરતા હશે. અને એટલે ભેગા મળવું અથવા સંગત કરવાનું મન હતું. અને આપણી મંડળીઓને માટે પણ આજે આ બાબત છે. આપણને અત્યારે સમજાય છે કે સંગત અથવા તો આરાધના અથવા ફેલોશિપ અથવા વર્શિપનું મહત્વ શું છે. કારણ કે આ કોરોનાની સ્થિતિને કારણે ઘણા બધા મહિનાઓથી આપણે એ સ્થાનિક ભજન સેવાઓમાં મળી શકાતું નથી. કોઈક વાર મળી શકાય ને પરિસ્થિતિ આવે અને ફરી આપણે બંધ કરવું પડે. અને એટલે આપણને હવે સમજાય છે કે એનું મહત્વ શું છે. એટલે ઘણા બધા વારંવાર પૂછે, સાહેબ ક્યારે મંડળીઓ શરૂ થશે? અને એ વાત કેમ આપણને અત્યારે યાદ આવે છે? કારણ કે જે લોકોનું મન ભજન કરવાનું હોય છે, જે લોકોનું સંગત કરવાનું મન હોય છે, એ લોકોને આ વાત યાદ આવે છે. અને એટલે વાલાઓ સંગત કરવાનું મન, ભેગું થવાનું મન ચોક્કસ આ કોરોનાની બાબત છે. અને આપણે એકઠું ન મળવું જોઈએ, પરંતુ આ દિવસોમાં આપણે ઓનલાઈન એકઠા મળી શકીએ છીએ, આપણે વૈચારિક રીતે એકઠા મળી શકીએ છીએ, એકબીજાને ફોન કરીને આપણે એકબીજાને ઉત્તેજન આપી શકીએ છીએ, આપણે વોટ્સઅપ વિડીયો કોલ કરીને મુલાકાત કરી શકીએ છીએ, એકબીજાના ખબર અંતર પૂછી શકીએ છીએ. વાલાઓ કશું જ અશક્ય નથી, કારણ કે એક રસ્તો બંધ થાય ને ઈશ્વર આપણા માટે બીજો રસ્તો અપનાવે છે. આ રીતે ઓનલાઈન ભજન સેવાઓમાં નિયમિત જોડાઈએ, કે પછી એવું નહીં કે આ તો ફેસબુકમાં અને યુટ્યુબ પર મૂકાઈ દેવાનું છે ને ગમે ત્યારે જોઈશું, એવું નહીં વાલાઓ. આપણે જેમ રવિવારે સવારે 9 વાગે ભજન કરવા બેસી જતા હતા, એમ જ આપણે લાઈવ ભજન સેવાઓમાં ભાગ લઈએ. કારણ કે પ્રભુ એ આપણને જોઈ રહ્યા છે. આપણા વ્યસ્ત સમયમાં પ્રભુનું ભજન કરીએ, નહીં કે આપણા એ સમય જ્યારે મળે ત્યારે આ જોઈ લઈએ, એવું ઈશ્વર ઈચ્છતા નથી. અને એટલે વાલાઓ સમયસર આપણે નિયમિત જેમ પ્રભુ મંદિરમાં ભજન સેવાઓમાં મળતા હતા એમ જ આપણે સંગતમાં મળીએ. અને તો ભલે કોરોના હોય, ભલે ગમે તેવી પરિસ્થિતિઓ હોય, પણ મંડળી એ જાગૃત રહી શકશે. મંડળીમાં લોકો એ આત્મિક વૃદ્ધિ પામશે, મંડળી એ વધુ ને વધુ આગળ વધશે, એને કોઈ રોકી શકશે નહીં. પણ જો આપણે નિરસ બનીશું, આપણે હારી જઈશું, આપણે કોરોનાથી બીવાઈ જઈશું, તો કોરોના આપણા ઘરમાં પણ આવી શકે છે. અને એટલે બનાવો આપણે ડરવાની જરૂર નથી, પણ સાવચેત રહેવાની જરૂર છે. અને એ જ રીતે મંડળીમાં પણ ગમે તેવી પરિસ્થિતિ આવે, કદાચ એકઠા ન મળી શકાય, પણ ઓનલાઈન એકઠા મળવા કરતાં પણ વિશેષ રીતે આપણે એકબીજાની સાથે ભજન કરી શકીએ છીએ. અને એટલે
હાલની જેવી પરિસ્થિતિ છે એ પ્રમાણે આપણે ભજન સેવાઓમાં સતત લાગુ રહીએ, પ્રાર્થનામાં લાગુ રહીએ, પ્રભુની સ્તુતિ આરાધના કરીએ. જેમ ગયા શુક્રવારે મેં કીધું કે જેલમાં પાઉલ અને સિલાસે પ્રાર્થના કરી, સ્તુતિ આરાધના કરી, જેલના દરવાજાઓ ખુલી ગયા, ચમત્કાર કર્યો. પ્રભુ એ આજે પણ ચમત્કાર કરી શકે છે. અને તમારે ને મારે જો મંડળીમાં વૃદ્ધિ જોઈએ છે તો આપણું મન એ સંગત કરવાનું મન છે. નેહેમિયાના સમયમાં એ સમયના લોકોનું હતું અને એટલે પ્રભુએ એમના મારફતે બહુ અજાયબ જેવું કામ કર્યું. અને એટલા માટે જ્યારે આપણે સંગત કરવાનું મન હોય છે, જ્યારે આપણે સમર્પણ કરવાનું મન હોય છે, ત્યારે પ્રભુ આપણા જીવનનો ઉપયોગ કરે છે. અને ત્રીજી બાબત, પહેલા તો સમર્પણ, પોતાના જીવનને પ્રભુને સોંપવાની વાત, પોતાના પાપોની કબૂલાતની વાત, પોતે કામ કરવાનું મન તૈયાર થવું, ત્યારબાદ સંગતમાં રહેવાનું, પોતે ઉત્તેજન મેળવ્યા છે બીજાઓને ઉત્તેજન તૈયાર કરવાની વાત, અને ત્રીજી લોકોને સેવા કરવાનું મન હતું. સમર્પણ, સંગત અને સેવા કરવાનું મન એ સમયના લોકોનું હતું. કારણ કે શું હતું તમને ખબર છે? જે લોકો સેવા કરતા હતા, કેટલાક લોકો એનો રેકોર્ડ રાખતા હતા. અને તમને અને મને એ વચનોમાં પણ શીખવામાં આવ્યું છે કે તમારી ને મારી સેવાઓ કોઈ જોવે કે ન જોવે, કોઈ જાણે કે ન જાણે, પણ પ્રભુ એનો રેકોર્ડ રાખે છે. અને પ્રભુ એનો યોગ્ય સમયે બદલો આપનાર દેવ છે. અને એટલા માટે પ્રભુની નજરમાં આપણે સેવાઓમાં એ ચાલુ રહેવાની જરૂર છે. નેહેમિયા 3 અને 4 અધ્યાય તમે જુઓ તો ત્યાં કહે છે કે 150 જેટલા માણસોને એ રોજે રોજ નેહેમિયા જમાડતો હતો. ત્યારબાદ લખ્યું છે કે ત્યાં વોચમેન હતા, ત્યાં વર્કર્સ હતા, ત્યાં વર્શિપર હતા, ત્યાં કેટલાક યાજકો હતા, અને બધાને જુદી જુદી જવાબદારીઓ આપવામાં આવી હતી. અને બધા જ પોતપોતાની જવાબદારીઓ પ્રમાણે એ કામ કરતા હતા. અને એટલે બલિદાન આપતા હતા, સેવાઓ કરતા હતા. અને ત્યારે એ જ્યારે સેવાઓમાં બલિદાન નથી હોતું ત્યારે એ સેવાઓ જે છે વટ અને વહીવટની બની જાય છે. અને વાલાઓ, જો પ્રભુ એ ઈચ્છે છે તો તમે પણ એ કરી શકો છો. અને એટલે ત્યાં 4થા અધ્યાયમાં જોઈએ છે કે આ મુઠ્ઠીભર લોકો શું કોટ બાંધવાના, કે છે કે આ તો કોટ બાંધશે જ તોય પડી જશે થોડા વખતમાં. એવી લોકોની સમજ હતી એમના વિશેની. એ લોકોની એવી નબળાઈઓ દેખાતી હશે. પણ પ્રભુ તમને ને મને પણ કહે છે કે હેબ્રોન મેથોડિસ્ટ ચર્ચ તરીકે પણ આપણી નાની શરૂઆત છે. શું કરી શકીએ આપણે? પણ પ્રભુ આપણી સાથે છે. અને પ્રભુ આપણી મંડળીને આગળ લઈ જનાર છે. મંડળીને બાંધનાર એક પ્રભુ છે. અને આ દુનિયાની બધી જ મંડળીઓ કે જે પ્રભુએ સ્થાપી છે એ કોઈ માણસોથી ચાલતી નથી, પરંતુ દેવ અને આત્મા દ્વારા મંડળીઓને ચલાવે છે. અને એ આધારિત આપણે મંડળીમાં આગળ વધવાની જરૂર છે. અને એટલા માટે આ દિવસોમાં આ જે પરિસ્થિતિઓ છે, અને એ વખતે પણ જે પરિસ્થિતિ હતી, એમાં જો આપણા જીવનમાં ફિયર હોય, બીક હોય, તો આપણે પ્રભુની સેવામાં આગળ વધી શકતા નથી. પણ ફિયર એન્ડ ફેથ નોટ લિવ ઇન વન હાર્ટ, એવું કોઈકે કહ્યું છે. એટલે કે છે કે બીક અને વિશ્વાસ એક હૃદયમાં બે રહી શકતા નથી. જો પ્રભુ પરનો તમારો વિશ્વાસ મજબૂત છે તો અશક્ય બાબતોને પણ તમે શક્ય કરી શકો છો. અને શું આજે આપણા જીવનમાં વિચારીએ કે શું આપણે જે સેવા કરી રહ્યા છે એ વિશ્વાસપૂર્વકની સેવાઓ છે? આપણે એ આપણું સમર્પિત મન છે? એ આપણું સત કરવાનું મન છે? એ આપણું સેવા કરવાનું મન છે? કોઈ કેન આપણે કરીએ સારું છે, પણ અંદરથી આપણને ઈચ્છા થાય આપણામાં રહેલા તાલંતોને આપણે પ્રભુની મંડળીને માટે ઉપયોગ કરીએ. અને એ સમયના લોકો એ બીજા ઘણા બધી વાતો હું તમને કહી શકું. લોકોને સહકાર આપવાનું મન હતું, લોકોને સુવાર્તા કરવાનું મન હતું, લોકોને સહાય કરવાનું મન હતું, લોકોને સમસ્યાનું સમાધાન કરવાનું મન હતું, અને લોકોને સ્વનકારનું મન હતું. વાલાઓ, આપણું મન કેવું છે? જ્યારે આપણને ઈશ્વરે આ મંડળી આપી છે, આ પૃથ્વી પર આપણે કોઈ ને કોઈ મંડળીના પ્રભુએ આપણને સભ્ય બનાવ્યા છે, પ્રભુના વિશ્વાસીઓ તરીકે બનાવ્યા છે, ત્યારે આપણું મન કેવું છે? શું આપણે જો કોઈ કામ કરીએ છીએ મનથી કરીએ છીએ? અને જો મનથી કરીએ છીએ તો કોઈ કે એની આપણે રાહ જોતા નથી. આપણને જે દેખાય છે, આપણને જે આપણી દ્રષ્ટિમાં આવે છે, આપણને જે ઈશ્વર દોરવણી મળે છે, એ કામમાં સતત આપણે લાગુ રહીએ છીએ. અને તો જ
આપણી મંડળી, આપણું કુટુંબ, આપણો સમાજ આશીર્વાદિત થાય છે. અને વાલાઓ, પ્રભુ આજે સવારે ઈચ્છે છે કે આપણે મનથી નવીનતા થઈએ. અને છેલ્લી કલમ કે પ્રભુ ઈસુ ફિલિપીઓને પત્ર અને એનો બીજો અધ્યાય, નવા કરારમાં ફિલિપીઓના પત્રનો બીજો અધ્યાય એની 5મી કલમ, અને ત્યાં લખવામાં આવ્યું છે, ખ્રિસ્ત ઈસુનું મન જેવું હતું તેવું તમે પણ રાખો. પોતે દેવના રૂપમાં છતાં તેણે દેવ સમાન હોવાનું પકડી રાખવાને ઈચ્છ્યું નહીં, પણ તેણે દાસનું રૂપ ધારણ કરીને, એટલે માણસોના રૂપમાં આવીને પોતાને ખાલી કર્યો, અને માણસના આકારમાં પ્રગટ થઈને મરણને, આ વધસ્તંભના મરણને આધીન થઈને પોતાને નમ્ર કર્યો. શું આપણે આ પ્રભુ ઈસુ ખ્રિસ્ત જેવું મન રાખીએ છીએ? અને જો આજે કોઈક રીતે આપણામાં એક ખામી લાગે છે, આજે આપણા જીવનનું આપણે સમર્પણ કરીએ, આપણે સમર્પણનું મન એ તૈયાર કરીએ, આપણે સંગતનું મન તૈયાર કરીએ, આપણે સેવાનું મન તૈયાર કરીએ, અને મનથી સેવા પ્રભુ જેમ ઈચ્છે છે, જેવું પોતાનું લખ્યું છે ત્યાં 5મી કલમમાં કે ખ્રિસ્ત ઈસુનું જેવું મન હતું તેવું તમે રાખો. ખ્રિસ્ત ઈસુનું મન આપણે જોઈએ કેવું હતું. પોતે દેવ હોવા છતાં બહુ નિમ્ન કક્ષામાં માણસ બનીને એ આપણી મધ્ય આવ્યા અને આપણો ઉદ્ધાર કર્યો. વાલાઓ, આપણે પણ આપણી સ્ટેટસ, આપણી બાબતો ન જોઈએ, પણ નમ્ર બની અને પ્રભુની સેવા માટે વપરાઈએ, અને તો જ પ્રભુ આપણા જીવનને, આપણી મંડળીઓને આશીર્વાદિત કરશે. પ્રાર્થના કરીએ. તમારા અતિ પવિત્ર અને જીવતા ઈશ્વર, ફરી એકવાર તમારી દયા કૃપામાં મંડળીમાં કેવી રીતે સુધારા આવી શકે, રિફોર્મેશન ઓફ ધ ચર્ચ, અને એના માટે જે નેહેમિયાએ બહુ અદ્ભુત ઉદાહરણ પૂરું પાડ્યું પ્રભુ, એ ખાસ કરીને એ સમયના લોકોને તૈયાર કર્યા, અને એ લોકોનું મન એ સમર્પણનું મન હતું, એ લોકોનું મન એ સંગત કરવાનું મન હતું, એ લોકોનું મન એ સેવા કરવાનું મન હતું, અને એટલે એ અશક્ય લાગતી બાબતને પણ એ કરી શક્યા. આજે અમારી સામે પણ પડકારો છે, મુશ્કેલીઓ છે, પ્રશ્નો છે, અમારી મંડળીઓમાં તકલીફો છે, પણ એ બધાની સાથે જો પ્રભુ અમારું સમર્પણ કરવાનું મન હોય, અમારું સંગત કરવાનું મન હોય, અમારું સેવા કરવાનું મન હોય, તો અમારી મંડળીની વૃદ્ધિ કોઈ રોકી શકતા નથી. એ ઉત્તેજન તમે અમને આપ્યું છે, એના માટે આભાર માનીએ. જે હૃદયોની સાથે વાત કરી છે પ્રભુ, આજથી સમર્પણ મન સાથે અને સંગત કરવાનો મન સાથે અને સેવા કરવાના મન સાથે તેઓ સેવાઓ કરે, અને એમની સેવાઓ આશીર્વાદિત થાય. એ જ મારી પ્રાર્થના ઈસુ પ્રભુના નામમાં સાંભળો અને સ્વીકાર કરો. આમેન. સારું, આવો આપણે ભજન સંગ્રહમાંથી એક ગીત ગઈએ, 337 નંબર, અને આપણા અર્પણો આપણે પ્રભુની પાસે લાવીએ. ભજન સંગ્રહમાંથી ગીત નંબર 337.
કરીએ, ત્યારબાદ પ્રભુની શીખવેલી પ્રાર્થના સાથે બોલીએ ને આશીર્વચન સ્વીકારીએ. અમારા જીવન પ્રેમાળ આશીર્વાદોને આપનાર ઈશ્વર, અમે તમારો આભાર માનીએ છીએ સવારની ભજન સેવામાં તમે અમને કૃપા આપી. અને પ્રભુ મારી પ્રાર્થના છે કે જે વચનો અમે સાંભળીએ એ પ્રમાણે જીવન જીવવા અમને તૈયાર કરો. સાથે પ્રભુ તમે અમને જે રોજગાર આપ્યા છે અને એમાંથી જે જૂજ અર્પણો તમારી સેવાને માટે અમે લાવ્યા છે એને તમે માન્ય કરો, એનો તમારી સેવા માટે ઉપયોગ કરો. અને જે વાલાઓએ આપ્યા છે એ તમામ હતોને 160 ગણો આશીર્વાદ તમે પૂરો પાડો. હવે પછીનો સમય અમે તમારા સમર્થ હાથોમાં જ સોંપતા અમારી પ્રાર્થના અમારા ધન્ય ત્રિએક સ્વામી પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં માંગીએ છીએ, માટે સાંભળો અને તેનો સ્વીકાર કરો. આમીન. ઓ આકાશના અમારા બાપ, તમારું નામ પવિત્ર બનાવો, તમારું રાજ્ય આવો, જેમ આકાશમાં તેમાં પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાય. દિવસની અમારી રોટલી આજે અમને આપો, જેમ અમે અમારા ઋણીઓ માફ કર્યા છે તેમ તમે અમારા ઋણો અમને માફ કરો. અમને પરીક્ષામાં ન લાવો, પણ બંધાઈથી અમારો છૂટકો કરો, કેમ કે રાજ્ય તથા પરાક્રમ તથા મહિમા સર્વકાળ સુધી તમારા છે. આમીન. અને હવે આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા, દેવ બાપનો પ્રેમ અને પવિત્ર આત્માની મીઠી મધુરી સંગત અહીં બેઠેલ નમે પ્રભુ ઈસુ પર વિશ્વાસ કરનાર તમામ લોકોની સાથે હમણાંથી તે સદા સર્વકાળ સુધી હોજો. આમીન.